જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો મિત્રો, ટાટ એચએસની મુખ્ય પરીક્ષા માટે આજે આપણે ગુજરાતી વિષય વસ્તુ પેપર 2ના 2 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્ન લાવ્યા છીએ. ઓકે, જે ધોરણ 12ના પાઠ્યપુસ્તકમાંથી કાઢવામાં આવેલા છે. મિત્રો, ટાટ એચએસ મેન્સની પરીક્ષા માટે ગુજરાતી વિષય વસ્તુનું મોસ્ટ આઈએમપી મટીરિયલ, જેની અંદર 1 માર્ક્સ અને 2 માર્ક્સના મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપેલા છે. તો આ પીડીએફ જો તમે મેળવવા માંગતા હો તો માત્ર 99 રૂપિયામાં તમે પરચેસ કરી શકો છો. તો પીડીએફ મેળવવા માટે તમારે અહીં જે નંબર આપેલા છે આ નંબર ઉપર જરા વોટ્સઅપ પર મેસેજ કરી દેજો અથવા તો કોલ તમે કરી શકો છો. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. પહેલો જ આપણો સવાલ છે કે સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? તો સમગ્ર બ્રહ્માંડમાં શ્રી હરિ એટલે કે પરમાત્મા વ્યાપેલા છે. આ એનો જવાબ થશે. ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન છે કે પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે? તો જવાબ આવે કે પરમાત્માએ પોતાની રસવૃત્તિથી અનેક રસ લેવા માટે આ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન કરેલું છે. ત્યારબાદનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3 કે અખિલ બ્રહ્માંડમાં કાવ્યમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો શું કહે છે? તો એનો જવાબ આવશે કે અખિલ બ્રહ્માંડમાં પદમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો એમ કહે છે કે જેમ સુવર્ણ એક જ છે પણ ઘરેણાના આકાર અલગ છે, એમ શ્રી હરિ એક જ છે પણ જુદા જુદા રૂપે દેખાય છે. ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન છે કે કવિના મતે ઈશ્વરને કેવી રીતે પામી શકાય છે? તો કવિના મતે ઈશ્વરને કેવળ પ્રેમ ભક્તિથી પામી શકાય છે. ત્યારબાદ જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય છે? તો જ્ઞાન ગ્રંથો થકી ઈશ્વર સંબંધી ગેરસમજની પરિસ્થિતિ સર્જાય છે. ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું? તો ભોજાએ રહેઠાણમાં કૂબો બનાવ્યો હતો. ત્યારબાદ ભોજો કઈ વાતથી દુઃખી હતો? તો જવાબ આવે કે ટાઢમાં કપડાના અભાવે નાંગા પૂંગા બાળકો ઠૂંઠવાતા હતા, એ વાતથી ભોજો દુઃખી હતો. પસાયતો શા કારણે ભોજાને મારતો? તો જવાબ આવે કે ગુનાની પરાણે કબૂલાત કરાવવા અને મુદ્દામાલનો પત્તો મેળવવા તેમજ એ સ્તર બતાવવા પસાયતો ભોજાને મારતો. ત્યારબાદ ખીજડીયાના ટેકરાનો લોકો શું ઉપયોગ કરતા? તો જવાબ આવે કે ખીજડીયાના ટેકરાનો ઉપયોગ લોકો નાના મૃત બાળકોને દાટવા માટે કરતા હતા. ત્યારબાદ ભોજાએ ઇનામમાં શી માંગણી કરી અને શા માટે? તો ભોજાને નાના બાળકો હતા, ઠંડી પુષ્કળ હતી. ઠંડીમાં ઠૂંઠવાતા બાળકોને ભોજો જોઈ શકતો ન હતો, તેથી તેણે ઇનામમાં લૂંગડાની એક જોડી માંગી હતી. સ્વર્ગમાંથી કયા કયા દેવ સ્વયંવરમાં આવ્યા છે? તો સ્વર્ગમાંથી ઇન્દ્ર રાજા, વરુણદેવ, અગ્નિદેવ અને યમરાજા એમ 4 દેવો સ્વયંવરમાં આવ્યા છે. ત્યારબાદ 12મા નંબરનો પ્રશ્ન છે કે ભીમક રાજા દેવોને ઓળખવા દમયંતીને શી યુક્તિ બતાવે છે? તો ભીમક રાજા દેવોને ઓળખવા દમયંતીને એ યુક્તિ બતાવે છે કે તેમની આંખો પલકારો નહીં કરે, તેમના વસ્ત્રો સ્વચ્છ હશે અને તેઓ અંતરિક્ષમાં ઊભા હશે. ત્યારબાદ કલિયુગને નરના શરીરમાં પ્રવેશવાનો મોકો શી રીતે મળ્યો? તો જવાબ આવશે કે એક દિવસ સંધ્યા સમયે નળ જળથી પગ ધોતા હતા, એવામાં તેમની નાની કોરી રહી જતા કલિયુગને તેમના શરીરમાં પ્રવેશવાનો શું મળ્યો? તો કે ભાઈ મોકો મળ્યો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 14 છે કે બાળપણથી જ વિનોબાનું મન કયા 2 સ્તરે જવા તલસતું હતું? તો એ 2 સ્તર હતા મિત્રો, એક હતું બંગાળ અને એક બીજું હતું હિમાલય. તો બંગાળ અને હિમાલય. ત્યારબાદ વિનોબાના બીજા પત્રનો ગાંધીજીએ શું પ્રત્યુત્તર આપ્યો? તો સમાધાન વાતોથી નહીં જીવનથી થશે, તેમ અહીં આશ્રમમાં આવી થોડા દિવસ રહો. ત્યારબાદ ગાંધીજીના પ્રત્યુત્તરની કઈ વાત વિનોબાને સ્પર્શી ગઈ? તો એ વાત હતી કે ગાંધીજીના પ્રત્યુત્તરમાં સમાધાન વાતોથી નહીં જીવનથી થશે, એ વાત વિનોબાને શું થઈ ગઈ? તો કે ભાઈ સ્પર્શી ગઈ. કાશીમાં ગાંધીજીએ કયા વિષય પર ઐતિહાસિક ભાષણ કર્યું? તો કાશીમાં ગાંધીજીએ અહિંસાના વિષય ઉપર ઐતિહાસિક ભાષણ કર્યું હતું. 4. શાક સમારતા ગાંધીજીએ વિનોબાને શું કહ્યું? તો શાક સમારતા ગાંધીજીએ વિનોબાને કહ્યું
તને જો અહીંની રહેણી કહેણી ગમતી હોય અને તારું જીવન જો તું સેવા કાર્યમાં લગાવવા માંગતો હો તો અહીં રહે, મને એથી ખુશી થશે. આગળ વધીને ગાંધીજીએ કહ્યું, પણ તમે થોડા માંદલા દેખાઓ છો, આત્મજ્ઞાની કદી માંદો ન પડે. ચાલો, ત્યારબાદ વિનોબાએ 1 વર્ષની રજા લીધી, એ દરમિયાન કેવો ખોરાક લેવાનું રાખ્યું? તો એનો જવાબ આવશે કે વિનોબાએ 1 વર્ષની રજા લીધી, એ દરમિયાન તેમણે નમક ખાવાનું છોડી દીધું, મસાલો વગેરે બિલકુલ ખાતા નહીં. 1 મહિનો માત્ર કેળા, લીંબુ, દૂધ પર કાઢ્યો, પરંતુ શક્તિ ઘટી જતા 1.5 શેર દૂધ, ભાખરી, કેળા, 4-5 કેળા, 1 લીંબુ મરી, એવું બધું જે છે મળી શકે ત્યારે આટલો ખોરાક લેવાનું રાખ્યું. ત્યારબાદ રામબાણ શબ્દનો અર્થ સમજાવો. તો રામબાણ એટલે પ્રભુની ભક્તિરૂપી બાણ, જે ભક્તને પ્રભુરૂપી ભક્તિમાં લીન કરી દે. મૂર્ખ મનમાં શું જાણતો નથી? તો મૂર્ખ મનમાં પ્રભુ ભક્તિનો આનંદ કેવો હોય એ નથી જાણતો. વેદવાણીમાંથી શી હકીકત પ્રાપ્ત થાય છે? તો વેદવાણીમાંથી એ હકીકત પ્રાપ્ત થાય છે કે ધ્રુવ, પ્રહલાદ અને સુખદેવ એમની માતાના ઉદરમાં હતા ત્યારથી જ પ્રભુ ભક્તિમાં લીન થયા હતા. ધના ભગત હૃદયમાં શી ધારણા બાંધે છે? ધના ભગત હૃદયમાં એ ધારણા બાંધે છે કે પ્રભુ ભક્તિ માટે જીવે છે એવા અનેક સંતોનો પ્રભુએ ઉદ્ધાર કર્યો છે. જગતમાં કયો દ્વંદ્વ અનુભવાય છે? તો જગતમાં શોષક શોષિતનો દ્વંદ્વ અનુભવાય છે. ત્યારબાદ ઉછીનું માંગનારા શી જવાબદારી આપે છે? તો ઉછીનું માંગનારાથી કોઈ વસ્તુ તૂટી જાય તો ઉછીનું આપનારની સાથે જઈ તેમણે સારો અને સસ્તો માલ આપવાની જવાબદારી આપે છે. ચાલો, ઉછીનું માંગનારાઓમાં કયો ગુણ હોતો નથી? તો ઉછીનું માંગનારાઓમાં જે છે કઈ વસ્તુ મંગાય અને કઈ વસ્તુ ના મંગાય એનો વિવેક નથી હોતો. ગોપી શું નિર્ણય લે છે? ગોપી શ્યામની નજીક ન જવાનો નિર્ણય લે છે. ગોપી શેમાં સ્નાન કરવાની ના પાડે છે અને શા માટે? તો ગોપી જે છે તે જમુનાના નીરમાં સ્નાન કરવાની ના પાડે છે, કારણ કે જમુનાના નીર શ્યામ રંગના હોય છે. અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે છે? તો અમરનાથ યાત્રા જે છે અષાઢ કે શ્રાવણ માસમાં સરળ પડે છે. અમરનાથ યાત્રામાં શેનો અવરોધ વિઘ્નરૂપ છે? તો અમરનાથ યાત્રામાં બરફના ડુંગર ઓળંગવા એ અવરોધ વિઘ્નરૂપ છે. ત્યારબાદ લેખિકાએ અમરનાથ યાત્રા શેના દ્વારા કરી? લેખિકાએ અમરનાથની જે યાત્રા છે તે સરસ પાણીદાર ઘોડા દ્વારા કરી. કાશ્મીરમાં કયા કયા મનોહર સ્થળો જોવાલાયક છે? તો કાશ્મીરમાં વેરીનાગ, સોનબર્ગ કે ટુલિયન તળાવ જેવા મનોહર સ્થળો આવેલા છે, જોવાલાયક છે. ચાલો, લોકગીતની નાયિકા શા માટે વ્યથિત છે? તો લોકગીતની નાયિકા વ્યથિત છે કારણ કે તેમના જે છે મનાવવાના અથાગ પ્રયત્નો પછી પણ તેનો પતિ માનતો નથી, તેની સાથે બોલતો નથી. લોકગીતની નાયિકા કોને સંદેશ લઈ જવાનું કાર્ય સોંપે છે? તો લોકગીતની નાયિકા સમડીને સંદેશો લઈ જવાનું કાર્ય સોંપે છે. નાયિકા કોને સંદેશો મોકલવા ઝંખે છે? તો નાયિકા પોતાના પિયરમાં દાદા એટલે કે પિતાને સંદેશો મોકલવા ઝંખે છે. પિતાએ પુત્રીને શી સલાહ આપી? તો પિતાએ પુત્રીને સલાહ આપી કે સાસરામાં સુખ તો સૌ ભોગવી જાણે, પણ જે દુઃખ સહન કરે તે જ ખાનદાન કહેવાય. યુધિષ્ઠિરને પોતાનો વિજય એ વિજય શા માટે લાગતો નથી? તો યુધિષ્ઠિર વ્યક્તિ ઉપર નહીં પણ વ્યક્તિની ખરાબ વૃત્તિઓ પર વિજય મેળવવા માંગતા હતા, તેથી યુધિષ્ઠિરને પોતાનો વિજય એ વિજય લાગતો નથી. ત્યારબાદ 38મા નંબરનો ક્વેશ્ચન છે કે અંતે યુધિષ્ઠિર બેભાન શા માટે થઈ જાય છે? તો યુધિષ્ઠિર પશ્ચાતાપના કારણે ભાવાવેશમાં આવી જાય છે અને અંતે બેભાન થઈ જાય છે. વનની વિટંબણા શાના કરતાં સારી હતી? તો વનની વિટંબણા જે યુદ્ધમાં થયેલ ભીષણ હત્યાકાંડ પછી મળેલી સમૃદ્ધિ કરતાં સારી હતી. તો મિત્રો, આ હતું આપણું ટાટેચ મેન્સ માટે ગુજરાતી કન્ટેન્ટના ધોરણ 12ના પાઠ્યપુસ્તકના અગત્યના 2 માર્ક્સના પ્રશ્નો. આવી રીતે આપણે 4 માર્ક્સના પ્રશ્ન, 5 માર્ક્સના પ્રશ્ન, 2 માર્ક્સના પ્રશ્ન કે 1 માર્ક્સના પ્રશ્ન હોય ખાલી જગ્યા જોડકા, આ તમામ વસ્તુઓ લાવીશું, તો ચેનલ સાથે જોડાયેલા રહેજો.